हेलो एवरीवन। तो આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છે ફાઇલમ એકાઇનો ડર્માટા. બરાબર. તો એકાઇના ડર્માટાનો મિનિંગ એવો થાય કે ભાઈ ગુજરાતીમાં એમ કહેવાય કે સૂળત્વચી. બરાબર. ગુજરાતીમાં શું કહેવાય છે? સૂળત્વચી, કે જેની સ્કિન ઉપર, એટલે કે ભાઈ એકાઇનોનો મિનિંગ એવો થાય કે સ્પાઇની, એટલે કે ભાઈ કંટક, સ્પાઇન. બરાબર. અને ડર્મેટાનો મિનિંગ એવો થાય કે સ્કિન, એટલે કે ભાઈ એની ડર્મિસ છે. બરાબર. એનું જે કંઈ બાહ્ય આવરણ છે એના ઉપર શું આવેલા છે? સ્પાઇન આવેલા છે. તો જનરલ કેરેક્ટર ફીચર્સ વિશે વાત કરીએ. હેબિટાટ બધા સમુદ્રવાસી, એટલે કે ભાઈ બધા દરિયામાં જોવા મળે છે. સિમેટ્રી કેવા પ્રકારની છે? તો બે પ્રકારની જોવા મળે છે. એક લાર્વલ સ્ટેજમાં પણ અલગ જોવા મળે છે અને એડલ્ટમાં પણ અલગ જોવા મળે છે. બરાબર. તો લાર્વલમાં જોવા મળે છે બાયલેટરલી, કે દ્વિપાર્શ્વીય સમમિતિ. બરાબર. એડલ્ટમાં જોવા મળે છે પેન્ટામિરસ રેડિયલ. બરાબર. પેન્ટામિરસ રેડિયલ એટલે કે ત્રિજ્યાવર્તી પ્રકારની જોવા મળે છે. ઝર્મ લેયર ટ્રિપ્લોબ્લાસ્ટિક, એક્ટોડમ, મિઝોડમ અને એન્ડોડમ. બરાબર. મિઝો અને એન્ડો. બરાબર. ત્રણ પ્રકારના ઝર્મ લેયરની હાજરી જોવા મળે છે. બોડી ઓર્ગેનાઇઝેશન ઓર્ગન સિસ્ટમ ગ્રેડ પ્રકારનું છે, એટલે કે ભાઈ શરીરની અંદર ઓર્ગનની હાજરી જોવા મળે છે. હેડ એબસેન્ટ છે. ઓકે. બોડી છે એ અનસેગમેન્ટેડ છે, સેગમેન્ટ્સની હાજરી નથી. બોડી છે સેગમેન્ટમાં વિભાજિત થયેલું નથી. બોડી કેવિટી એન્ટેરોસિલ કેવિટીની હાજરી છે, એટલે કે ભાઈ સાચી શરીર ગુહાની હાજરી છે. ત્યારબાદ વાત કરીએ વોટર વાસ્ક્યુલર સિસ્ટમ. બરાબર. વોટર વાસ્ક્યુલર સિસ્ટમની વાત કરું તો આની પહેલાં જ આપણે જ્યારે મીન કે પોરીફેરા સમુદાયનો અભ્યાસ કરતા હતા ત્યારે એક વર્ડ આવ્યો હતો કેનાલ સિસ્ટમ. એમાં કેવા ત્રણ પ્રકારની કેનાલ સિસ્ટમ જોવા મળી હતી? એસ્કોન, સાયકોન અને લ્યુકોન પ્રકારની. બરાબર. તો વોટર વાસ્ક્યુલર સિસ્ટમ અને કેનાલ સિસ્ટમ બંને એકદમ અલગ છે. બરાબર. એટલે જે કંઈ સિસ્ટમ મીન કે કેનાલ સિસ્ટમ છે પોરીફેરા સમુદાયમાં જોવા મળે છે, અને વોટર વાસ્ક્યુલર સિસ્ટમ છે જે શેમાં જોવા મળે છે? એકાઇનોડર્મેટામાં જોવા મળે છે. ઓકે. ત્યારબાદ વાત કરીએ ટ્યુબ ફિટ્સ. બરાબર. નાલી પગોની હાજરી જોવા મળે છે, કે જેના દ્વારા એ લોકોમોશન કરે છે. એક જગ્યાએથી એને બીજી જગ્યાએ જવું હોય તો એ લોકોમોશન કરી શકે છે. ત્યારબાદ જો એને ફૂડ કેપ્ચર કરવું છે તો એના દ્વારા પણ એ ફૂડ કેપ્ચર કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ બ્લડ વાસ્ક્યુલર સિસ્ટમ. તો પુઅરલી ડેવલપ્ડ છે. ઓકે. તો એને શું કહેવાય છે? હિમલ પ્રકારની સિસ્ટમ. તો એને હિમલ સિસ્ટમ કહેવાય છે. બરાબર. જેમ આપણે આર્ટિરિયલ સિસ્ટમ કહીએ છીએ એમ આમાં શું છે? એને હિમલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ એક્સક્રીટરી સિસ્ટમ એબસેન્ટ છે. ઉત્સર્જન તંત્રની હાજરી નથી. બરાબર. ત્યારબાદ વાત કરીએ નર્વસ સિસ્ટમ છે એ પુઅરલી ડેવલપ્ડ છે. વેલ ડેવલપ્ડ નથી. રેસ્પિરેશન ટ્યુબ ફીટ દ્વારા, એટલે કે ભાઈ નાલી પગો દ્વારા કરે છે, અને બ્રેન્કિયા દ્વારા કરે છે. યુનિસેક્સ્યુઅલ એનિમલ છે. આ પ્રાણીઓ કેવા પ્રકારના છે? યુનિસેક્સ્યુઅલ છે, એટલે કે ભાઈ સેક્સિસ આર સેપરેટ. મેલ અને ફિમેલ છે બંને અલગ જોવા મળે છે. બરાબર. મેલ અને ફિમેલ છે અલગ જોવા મળે છે. એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન, એટલે કે ભાઈ શરીરની બહાર ફર્ટિલાઇઝેશન ફોલન જોવા મળે છે. ઓકે. ત્યારબાદ વાત કરીએ ડેવલપમેન્ટ. તો ડેવલપમેન્ટ છે ઇનડાયરેક્ટ પ્રકારનું છે, જેમાં ઇનડાયરેક્ટ પ્રકારનું ડેવલપમેન્ટ જોવા મળતું હોય, વિકાસ જોવા મળતો હોય. બરાબર. તો એમાં શું જોવા મળે છે? લાર્વલ ફોર્મ જોવા મળે છે. તો અહીંયા લાર્વલ સ્ટેજ આપેલા છે, એમાંનું એક અલગ અલગ પ્રકારના લાર્વા આપેલા છે. તો એનું આપણે જોઈ લઈએ કે જે અલગ અલગ એનિમલમાં જોવા મળે છે. બરાબર. બાયપિનારિયા છે, બ્રેન્ક્યોલારિયા છે, પ્લુટસ પ્રકારના છે, ઇકિનોપ્લ્યુટસ પ્રકારના છે. બરાબર. ઓરિક્યુલારિયા છે. બરાબર. પેન્ટાક્રિનોઇડ છે. આવા પ્રકારના લાર્વા જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ એના ક્લાસિફિકેશન વિશે. બરાબર. એકાઇનોડર્મેટા ફાઇલમ. તો એમાંથી 5 ક્લાસ પડે છે. 1, 2, 3, 4 અને 5. બરાબર. તો ફર્સ્ટ જે કંઈ ક્લાસ આપેલો છે હોલોથોરેડિયા. બરાબર. હોલોથોરેડિયા આપેલો છે, એકિનોઇડિયા આપેલો છે, ક્રિનોઇડિયા આપેલો છે, અને ફોર્થ ઇઝ એસ્ટેરોઇડિયા આપેલો છે, અને ઓફિરોઇડિયા ફિફ્થ આપેલો છે. બરાબર. તો આપણે સિક્વન્સમાં એના વિશે વાત કરીએ. ક્લાસ હોલોથોરેડિયા. બરાબર. તો આર્મ્સની ગેરહાજરી છે, કે જે ક્યાં ચલન પાદો છે. બરાબર. એની ગેરહાજરી છે.
બરાબર. તો આમાં જો કેવી રીતે જોવા મળે છે, આપણે એક બાજુમાં જો આ મીન કે સી કુકુંબર છે. ઓકે, આ જે આપેલું સી કુકુંબર છે જે હોલોથેરિડિયામાં આવે છે, અને આ છે એ સ્ટારફિશ છે કે જે બીજા ક્લાસમાં આવશે. ઓકે, તો આમાં જે આર્મ્સ જોવા મળે છે ને, આ 1 2 3 4 અને આ બાજુ છે એ 5. તો આમાં તમને ક્યાંય જો એવી રીતે આર્મ્સ નહીં જોવા મળે. ઓકે, આ બંને એનિમલ અલગ અલગ છે. ઓકે, આ એનિમલ અને આ એનિમલ બંને અલગ છે, પણ બંને સાથે છે. મીન કે તમે આર્મ્સને પણ ઇઝીલી તમે મીન કે ઓળખી શકો કે ભાઈ કોને આર્મ્સ કહેવાય, એટલા માટે બંને મેં સ્પેસિમેન સાથે લીધેલા છે. ઓકે, ત્યારબાદ વાત કરી પેડિસિલારિયા, એટલે કે ભાઈ બોડીની સરફેસ ઉપર પેડિસિલારિયાની હાજરી જોવા મળે, કે જેનું કાર્ય હોય કે ભાઈ બોડીની ઉપર એવા પદાર્થો કે ભાઈ જે કોઈ કામના નથી, નકામા પદાર્થોને એ દૂર કરે છે. બરાબર, એ એબસેન્ટ છે. બોડીની ઉપર એવા જે મીન કે પેડિસિલારિયા છે શું છે, એબસેન્ટ છે. આ એનિમલની વાત કરીએ છીએ, સી કુકુંબર. બરાબર, એનું એક્ઝામ્પલ છે હોલોથેરિયા, જેને સી કુકુંબર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એની ઉપર એબસેન્ટ છે. બરાબર. પછી વાત કરી છે મેડ્રિટોપોરાઇટ. મેડ્રિટોપોરાઇટ એટલે કે ભાઈ વોટર વાસ્ક્યુલર સિસ્ટમ છે એનું ઓપનિંગ ઇન્ટરનલ સાઇડ. બરાબર, મેડ્રિટોપોરાઇટ જેનું ઓપનિંગ ક્યાં છે, બોડીની અંદર. બરાબર, ઇન્ટરનલ સાઇડ. બરાબર, એને મેડ્રિટોપોરાઇટ કહેવામાં તરીકે ઓળખવામાં આવે છે. લાર્વા કેવા પ્રકારના છે, ઓરિક્યુલારિયા પ્રકારના લાર્વા જોવા મળે છે. બરાબર, 5 ટેન્ટેકલ્સ એટલે કે 5 સ્પર્શકોની હાજરી જોવા મળે છે. બરાબર, 5 સ્પર્શકોની હાજરી જોવા મળે છે. બરાબર, જેને ટેન્ટેકલ કહેવાય. તો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. એક્ઝામ્પલ છે હોલોથેરિયા એટલે કે ભાઈ સી કુકુંબર. તો અહીંયા સી કુકુંબરનો ફોટોગ્રાફ્સ આપણે આપેલો છે. આ સી કુકુંબર છે, આ સ્ટારફિશ છે. બરાબર, જે અલગ ક્લાસમાં આવશે, હું તમને કહીશ હમણાં. ત્યારબાદ પછી એક આપણે ક્લાસ આપેલો છે સેકન્ડ નંબરનો, એકિનોઇડિયા. બરાબર, તો ટ્યુબ ફીટ પ્રેઝન્ટ વિથ સકર્સ. બરાબર, ટ્યુબ ફીટ્સ એટલે કે ભાઈ આવા પ્રકારના ટ્યુબ ફીટ્સની હાજરી છે. બરાબર, આવા નાના નાના ટ્યુબ ફીટ્સ. બરાબર, અહીંયા પણ જો તમને ઝીણા સ્પોટ્સ દેખાય છે, એની વાત કરી છે. ટ્યુબ ફીટ્સની હાજરી છે વિથ સકર્સ એટલે કે સૂચકની હાજરી. બરાબર, જો એપરેટસ મુખની આજુબાજુએ તેને એસ્ટ્રોટેસ, બરાબર, લાલ્ટન પ્રકારના શું જોવા મળે છે, જો એપરેટસ જોવા મળે છે, મુખની આજુબાજુએ આવેલા હોય એની વાત કરી છે. બરાબર, પછી પેડિક્યુલારિયાની વાત કરી છે. પેડિક્યુલારિયા આપણે ઉપર વાત કરી, તો પેડિક્યુલારિયા છે કેવા પ્રકારનું છે, હાજર છે. બરાબર, એટલે કે ભાઈ પ્રેઝન્ટ છે. બરાબર, પેડિક્યુલારિયાની હાજરી જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ લાર્વા સ્ટેજ, એકાઇનોપ્યુટસ. બરાબર, એકાઇનોપ્યુટસ પ્રકારનું લાર્વા જોવા મળે છે. બરાબર, કેવા પ્રકારનું, એકાઇનોપ્યુટસ પ્રકારનું લાર્વા જોવા મળે છે. એનું એક્ઝામ્પલ આપણે આપેલું છે સી અર્ચિન, એટલે કે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સાગર ગોટા. બરાબર, પછી થર્ડ નંબરનો આપણે ક્લાસ આપેલો છે ક્રિનોઇડિયા. બરાબર, ક્રિનોઇડિયા જે કંઈ ક્લાસ આપેલો છે એ થર્ડ નંબરનો ક્લાસ આપેલો છે. એટલે કે એમાં આર્મ્સ છે 5 ઓર મોર દેન 5. બરાબર, 5 અથવા તો 5 કરતાં વધારે. ટ્યુબ ફીડ્સ પ્રેઝન્ટ સકર્સ. બરાબર, ટ્યુબ ફીડ્સની હાજરી જોવા મળે છે, પણ સકર્સ છે એ એબસેન્ટ છે. આમાં સકર્સ તમને ક્યાંય નહીં જોવા મળે. ઓકે, આ જે કંઈ ફીધર સ્ટાર આપેલું છે, બરાબર, સી લીલી, સોરી, એને કહેવામાં આવે સી લીલી તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્ર પીચ તરીકે કહીએ છીએ સી લીલી. બરાબર, ફીધર સ્ટાર. ઓકે, તો પેડિસિલારિયા છે એ એબસેન્ટ છે. બરાબર, પેડિસિલારિયાની આપણે વાત કરી છે. મેડ્રિટોપોરાઇટની વાત કરીએ, મેડ્રિટોપોરાઇટ પણ શું છે, એબસેન્ટ છે. બરાબર, જે કાંઈ વોટર વાસ્ક્યુલર સિસ્ટમ હતું એનું ઓપનિંગ ક્યાં હતું, ઇન્ટરનલ સાઇડ હતું, એને મેડ્રિટોપોરાઇટ કહેવાય. ઓકે, તો એ પણ આમાં એબસેન્ટ છે. પછી પેડિક્યુલારિયા, તો એ પણ એબસેન્ટ છે, કે જે કંઈ શરીરની બહાર એવું આવરણ આવેલું હોય કે જે નકામા પદાર્થોને એ શું કરે છે, દૂર કરે છે. બરાબર, તો સી લીલી છે, તો અહીંયા જે કંઈ આપેલું છે એ સી લીલી છે. ઓકે, તો ત્યારબાદ આપેલો છે જે કંઈ ફોર્થ નંબરનો આપણે ક્લાસ આપેલો છે એસ્ટેરોઇડિયા. બરાબર, તો એમાં 5 આર્મ્સની હાજરી જોવા મળે છે. બરાબર, 5 ચલનપાદોની હાજરી જોવા મળે છે.
એસ્ટિરોઇડિયા, બરાબર. 5 આર્મ્સની હાજરી જોવા મળે છે. 2 ફીટ્સ વિથ સકર્સ પ્રેઝન્ટ છે. એની અંદર શું છે? સકર્સની પણ હાજરી છે, ટ્યુબ ફીડ્સની પણ હાજરી છે, નાલી પગની હાજરી છે, બરાબર. પેડિસિલારિયા તો એ પણ પ્રેઝન્ટ છે, બરાબર. માઉથ છે એ શું કરે છે? ઓરલ ઓર વેન્ટ્રલ સાઈડ છે એ ઓપનિંગ છે એનું. માઉથનું કોની સાઈડ? વેન્ટ્રલ સાઈડ ઓપનિંગ છે, ઓરલ બાજુ, એટલે કે આગળની બાજુએ, બરાબર. અહીંયા જો તમને મીન કે એવું દેખાશે, શરીરના 5 ટુકડાઓ તમે કરી શકો. આ ભાગની વાત કરું, આ ભાગ, બરાબર. સી અર્ચિન આપેલો છે તો એના અલગ અલગ જો તમે 5 ભાગ કરી શકો. ઓકે. એનલ ઓપનિંગ છે કેવા પ્રકારનું છે? ડોર્ઝલ સાઈડ છે, બરાબર. તો હમણાં આપણે વાત કરતા હતા ને, અહીંયા આગળ જ હમણાં વાત કરી છે આપણે કે ભાઈ એક આપણે જે કંઈ એસ્ટેરોઇડિયા આપેલો છે એમાં 5 આર્મ્સની હાજરી છે. ત્યારબાદ જે એનું માઉથ છે ઓરલ સાઈડ ઓપનિંગ છે, એટલે વેન્ટ્રલ સાઈડ ઓપનિંગ છે, અને ત્યારબાદ એનું જે કંઈ એનસ છે એ ડોર્ઝલ સાઈડ ઓપનિંગ છે, બરાબર. તો તમે જો અહીંયા તમને 5 આર્મ્સની હાજરી જોવા મળે છે, 1 2 3 4 અને 5, બરાબર. તો શું છે? ટ્યુબ ફીડ્સની પણ હાજરી જોવા મળે છે વિથ સકર્સ, બરાબર. અહીંયા જો તમને નાના નાના સકર્સની હાજરી જોવા મળશે, બરાબર. ટ્યુબ ફીડ છે એમાં પણ સકર્સની હાજરી જોવા મળે છે, બરાબર. અને જે કાંઈ એનસ છે, બરાબર, એ ડોર્ઝલ સાઈડ ઓપનિંગ હોય એનું, બરાબર. લાર્વા જે જોવા મળે છે એ બાયપિનારિયા પ્રકારના લાર્વા જોવા મળે છે, અથવા તો બ્રેન્ક્યોલારિયા પ્રકારના લાર્વા જોવા મળે છે. ત્યારબાદ એક્ઝામ્પલ આપેલું છે એસ્ટેરોઇસ, બરાબર. તો એને કીધેલું છે સ્ટાર ફિશ, બરાબર. શું કીધેલું છે? સ્ટાર ફિશ, બરાબર. ત્યારબાદ વાત કરીએ ઓફિરોઇડિયા, બરાબર. ઓફિયુરોઇડિયા, બરાબર. એક 5th નંબરનો જે કંઈ ક્લાસ આપેલો છે એની વિશે વાત કરી લઈએ. તો આર્મ્સની છે ચલનપાદોની હાજરી છે કેટલી? 5 છે, બરાબર. અહીંયા જો 1 2 3 4 ને 5, બરાબર, જેને બ્રિટલ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. તો વાત કરીએ પેડિસિલારિયા કે જે એબસેન્ટ છે, બરાબર. ટ્યુબ ફીટ વિથ સકર્સ. શું છે? ટ્યુબ ફીટ વિથ સકર્સ, ઓકે. એટલે કે ભાઈ નાલી પગોની હાજરી જોવા મળે છે અને એમાં પણ સકર્સની હાજરી જોવા મળે. પેડિસિલારિયા એબસન્ટ છે. માઉથ એન્ડ મેડ્રિટોપોરાઇડ શું છે? વેન્ટ્રલ સાઈડ આવેલું છે. આમાં પણ જે વેન્ટ્રલ સાઈડ આપણે જોવા મળતું હતું એવી રીતે આમાં પણ વેન્ટ્રલ સાઈડ જોવા મળે છે, બરાબર. બ્લડ વાસ્ક્યુલર જે વોટર વાસ્ક્યુલર સિસ્ટમ હતી એનું ઓપનિંગ ક્યાં છે? અંદરની બાજુ, કે ઇન્ટરનલ, બરાબર. લાર્વા કેવા પ્રકારના જોવા મળે? પ્લુટસ પ્રકારના લાર્વા જોવા મળે છે, બરાબર. પછી એનું એક્ઝામ્પલ આપેલું છે ઓફિયોથ્રિક્સ, બરાબર, જેને બ્રિટલ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં ઓટોટોમી જોવા મળે છે. ઓટોટોમી એટલે શું? તો હું તમને કહી દઉં કે જ્યારે એને ભય જણાય, બરાબર, જ્યારે એને ખતરો જણાય ત્યારે શું કરે છે? એના જે આ બ્રિટલ્સ મીન કે જે કાંઈ આ આર્મ્સ આવેલા છે એને શું કરે છે? એ ખેરવી નાખે છે, બરાબર, અથવા તો એ એના બોડીથી દૂર કરે છે, બરાબર. તો અહીંયા જો આપણે મીન કે એક આ સ્ટાર ફિશ આપેલું છે, ત્યારબાદ અહીંયા બ્રિટલ સ્ટાર આપેલું છે, બરાબર. અને અહીંયા એક આપણે મોલ્યુસ્કા આપેલું છે દ્વિપટલા, ઓકે. એની જે પ્લેટ આવેલી હોય એની વાત કરીએ છીએ આપણે, ઓકે. આપણે જે એમના આની પહેલાં જે કંઈ ક્લાસ જોયેલો, ફાઇલમ જોયેલો છે મોલ્યુસ્કા, તો એમાં જે મોલ્યુસ્કા આવેલા હોય, ઓકે. તો મોલ્યુસ્ક ઉપર જે કાંઈ કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ આવેલું છે એના લીધે આપણે એનું શું કરતા હતા? ક્લાસિફિકેશન કરતા હતા, ઓકે. તો અહીંયા આપણે જે કાંઈ ફાઇલમ એકાઇનોડર્મેટા છે એ કમ્પ્લીટ થાય છે, બરાબર. શું થાય છે? ફાઇલમ એકાઇનોડર્મેટા છે એ કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. તો 5 ક્લાસમાં ડિવાઈડ કરવામાં આવે છે, 5 મીન કે ક્લાસ તમારે યાદ રાખવાના છે. હોલોથોરેડિયા છે, એકોઇનોઇડિયા છે, બરાબર, ક્રિનોઇડિયા છે, ઓસ્ટેરોઇડિયા છે, ઓફિયોરોઇડિયા છે, બરાબર. તો આ 5 ક્લાસને તમારે શું કરવાના છે? યાદ રાખવાના છે અને એના એક્ઝામ્પલ આપવાના છે. તો અહીંયા હું થોડી તમને વાત કરી દઉં. તો ક્લાસ છે હોલોથોરેડિયા, બરાબર. તો આપણે જો એનું એક્ઝામ્પલ યાદ રાખવું હોય તો હોલોથોરિયા છે, બરાબર. હોલોથોરેડિયા છે તેમાં હોલોથોરિયા છે. ત્યારબાદ આપેલું છે એકિનોઇડિયા, બરાબર. એકિનોઇડિયામાં આપણે આપેલું છે સી અર્ચિન. જો તમે એકાઇનસ, જેને એકાઇનસ પણ કહેવામાં આવે છે અને સી અર્ચિન પણ,
કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે એક ક્લાસ આપેલો છે ક્રિનોઇડિયા, બરાબર. ક્રિનોઇડિયામાં શું છે ભાઈ, એન્ટેડોન છે, બરાબર, સી લીલી. ઓકે. ત્યારબાદ એસ્ટેરોઇડિયા છે. તો એસ્ટેરોઇડિયામાં જો આપણે મીન કે એક્ઝામ્પલ આપેલું તો હું જોઈ લો એસ્ટેરોઇસ, બરાબર, અથવા તો એસ્ટેરસ તરીકે એને ઓળખવામાં, એસ્ટેરસ કીધું છે ને, બરાબર, સ્ટારફિશ જેને કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો ભાઈ ઓફિરોઇડિયા, તો ઓફિયોથ્રિક્સ જો એમાં શું છે એક્ઝામ્પલ, ઓફિયોથ્રિક્સ છે. ઓકે. એટલે આવી રીતે તમે મીન કે એના એક્ઝામ્પલ પણ યાદ રાખી શકો છો. ઓકે. તો ફાઇલમ એકાઇનોડર્મેટા છે એ કમ્પ્લીટ થાય છે.